પપ્પાને લઈ જાવ તો ફાયદામાં રહો. પપ્પાને કીધું ના. ઘણા ટાઈમ પછી મમ્મીનો વારો આવી ગયો. મમ્મી ઘેર આવ્યા તરત તો કઈ જો શેતાજીને તો ગવાર વેણે છે ને ગવાર સૂંટીએ નાખે છે. નુકસાન કરે છે ને ફાયદામાં નુકસાન કરે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું. તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને 6:30 વાગે અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે વહેલા ઉઠી ગયા છીએ આજે. તો ગાયો બાયો ધોઈ નાખી છે. હવે એક જ ગાય ધોવાની બાકી છે. તો વહેલા આપણે તો પહેલાં તો છે ને સવારમાં કરી દઈએ. અત્યારે બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ. તો આ સાઈડ તો સંગીતા ભાભી તો ગોદડો વાળી અને ખાટલા અંદર મૂકું છું. જો તો આ સાઈડ તો કહીશ છે જો ત્રીસું તો બહાર આવીને ઊંઘી છે. ગોળિયામાં ઊંઘાડી દીધી તો ત્રીસું તો આ સાઈડ સંગીતા ભાભી બધા ખાટલા. જો ગુડ મોર્નિંગ. જો વહેલા ખાટલા બાટલા ગોદડો બધું વાળી દીધું છે સંગીતા ભાભીએ. આ સાઈડ તો મમ્મી જો ચાબા મૂકી દીધો છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો વહેલા ચાબા મૂક્યો છે. લેટ ના મૂકી આ તો વહેલા મૂકે નહીં મમ્મી? વેલા મેક્યો. હા તો વેલા મેક્યો. ગાયની દોવાઈ ગાય દોવાય છે લે તો ના લે. તો ગાય જશે ને હવે જઈએ છે ગાય દોવા માટે, કારણ કે ગાય દોવાની છે. અને આ સાઈડ તો જુઓ પપ્પા ઉઠી ગયા છે. પપ્પા યાદ તો ઉઠ્યા. આ તો આપણે પપ્પા કરતા યાદ પહેલાં ઉઠ્યા. તો જો આ સાઈડ તો પપ્પાએ તો દાંતન બાતન લઈ લીધું છે. જુઓ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો પપ્પાએ ઉઠ્યા દાદા આપણે પપ્પા કરતા વહેલા ઉઠ્યા. લેડ મમ્મી ગાય દોવા. તો આપણે આવી જઈએ છીએ ગાય દોવા માટે અત્યારે. અને અત્યારે વહેલા પ્રકાશ અને તેજલ ભાભીને ગાય જતો રહ્યો છે વિસનગર. આપણે ઉઠ્યા નહોતા તાણે પણ આપણે ઉઠ્યા હતા એના પહેલાં જતો રહેતો. તો ગાય કપડાની ખરીદી કરવા માટે જઈશું કહો વિસનગર. એવાનું લગ્ન છે એટલા માટે. હા પ્રકાશને તો છેલ્લા વાગે જતો વહેલા જતો હું હળા પછી એટલે બધા વાગે ગાય છે લાગે દોઈતી હોય 5 વાગે એટલી બધી વહેલી. આજે પહેલી વાર હળા પછી ગાય દોઈ જિંદગીમાં નહીં? જિંદગીમાં પહેલી વાર કે તો ચલો આપણે ગાય દોઈ નાખીએ. છેલ્લી દોવાની બાકી છે. તો આપણે દૂધ ભરાવા નીકળશું પણ પહેલાં ગાય દોઈ નાખીએ ગઈ. ચલો રેલી છોડી દીધી છે. હું ફટોફટ ગાય બેડું બાંધી ગાય દોઈ નાખીએ. મમ્મીને બેઠા ને મમ્મી તું બચ નાખ. હા તું બચ નાખ. તો ગાય જો ગાય તો ધોઈ દીધી છે. અને આવું મમ્મી તો ગાય બાય ધોઈ દીધી છે. આવું દૂધ બૂધ બરણીમાં લઈને મમ્મી મૂકી દે. પહેલાં તો ખોણ હે મમ્મી ખોણ બાર મૂકી દે. ચાલ લેવા છો જવાનું? ફૂલડી જવાનું? તું હેઠ જે હું એકકો લઈને આવું બરોબર કે? તું વાઢીને મેળજે તો હું આવું એકકો લઈને. આજ તો તારે સોન ભરવાના હોય. તો ગાય આવું મમ્મી છે ને તો પેલું ફોન મૂકવા માટે ઢોરવાનું. અને આ સાઈડ તો જો બા આવી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો ગાય આ સાઈડ તો ચા તો ઉકળતો થઈ ગયો છે. અને મમ્મીએ તો ચા મૂકી અને પછી ગાય ધોવા માટે ગયો હતો. એ ચા તો ઉકળતો થઈ ગયો. તો મમ્મી એવું લઈ લે દૂધ બરણીઓમાં ફટોફટ. અને આપણે ગાય જવું બાઇક ઉપર બરણી બધીને અને દૂધ ભરાવા જવા માટે નીકળી દઉં. તો ચલો ફટોફટ દૂધ ભરાઈને ઘેર આવી જઈએ. ઘેર આવીને પછી ખેતરમાં જઈએ ગાય કારણ કે ચા લેવા માટે. તો ગાય જો આ સાઈડ તો મમ્મી તો 4 વાટે છે ને આપણે તો ખેતરમાં આવી ગયા છીએ. જો મમ્મી છેલ્લી 4 વાટી હું તો ખરાબ બપોરે આવ્યો. ખરાબ બપોરે આવ્યો છું. તો મમ્મીએ તો ગાય 3 પોટલો તો વાટીએ નાખે નહીં? 3 પોટલો તો વાટી નાખ્યો અમે. તાણ હું 3 પોટલો વાટી તો તાણ આવ્યો છું. અમે 1 પોટલું કરવાનું છે. તાપ કેવું લાગે? તાપ તો લાગે છે કે ગરમી લાગે. એક કો તો સીટ ઓઇલ લાવી નાખું ના પર. શું કહેવાય પેલા પાવડાથી પાળીઓ તોડી નાખું એટલે એકો બારે બાર જતો રહે. મારે વધારે ઉપાડવું ના પડે એટલે નજીક લાગે. ઓહો મારે વધારે તાકાત ના પડે. તો ગાય ચલો મમ્મી 4 વાટે છે અને આપણે એવું છે ને પહેલાં ઉપરલા ખેતરમાં જોતા આવીએ. આ તો મમ્મી છૂટું પાણી તો બધા ફરજ નહીં ભાઈ. આટલા ઉજી આવી ગયું છે ગાય. હું છે ને 2 વખત બદલ્યું છે. આખું ખેતર પી ગયું છે. ખાલી અમુક ચેડા બાકી છે. એ તો છે ને અમે તો નહીં પાવા. જેટલું પીવાય એટલું પાવાનું. લસકાબાજી ઉગાડવાની છે તો ફટોફટ લસકાબાજી ઉગાડીએ એટલે ચારમાં ગાય તકલીફ ના પડે. તો ગાય જો આપણે તો ખેતરમાં આવ્યા હતા સાર વાટવા માટે. સાર તો થઈ ગઈ છે અને આપણે તો ગાય છે ને શાની ઈચ્છા હતી કે કેરીઓ ખાવીશું
બાજુમાં ગાઈસ ઓબો હતો. ચાની ઈચ્છા હતી કેરીઓ આવી ને મોરે નતો આવે ને તારની ઈચ્છા હતી કે આ વખત આ ઓબાની કેરી ખાવી એટલે ખાવી. પણ ગાઈસ માલિક હાજર હતો ને ગરદણી તાણે જ આપણે જ્યાં તો મસ્ત મજાની કેરીઓ લાવી છે. જો ગાઈસ છે જો ગાઈસ કેરીઓ ખાલી જુઓ ચેવડી મોટી મોટી ને મમ્મી. તો જો આપણે 3 કેરીઓ લાવ્યા છીએ, 1 2 3 અને એક આરી લાવ્યા હતા જેણી. જેણી તો મમ્મીએ જો હોય તો કાપીએ નાખી. હજી મોટી થયો મમ્મી. આ તો બપૈયા જેવડી થઈ, હજી મોટી થયો ભાઈ. પણ બધો પાળી જઈશલી મમ્મી. પણ હીરો ઇનાઈ ભાઈ હા મોટી મોટી નહીં મોટી થયો જ તો આ ને એસા તો છે ને ખોમણું કરીને પાણી ભરી છે. હો હું તો ઓકળીથી ના પાડી, ઉપર જ સળી ગયો ડાયરેક્ટ. એરો કે ઉપર સળીને પાડવા દો નહીં. એરો હાજર હોય એટલો વધુ ના આવે અને હાજર હોય તાણ જ મૂજો. હું ઘણા દાડે આપણે હોય આવતા પણ શું હતો હું કે એરો સ આજે એક અમે અત્યારે જવાને. તો ગાઈ ચલો કેરી બેરી ખાઈએ. તમારે ખાવી હોય તો આવો ગાઈ. મસ્ત મજાની કેરી. ખાટી તો સહેજાય ના લાગે મમ્મી. લાગે કોઈ ખાટી? એકદમ મેઠી લાગે નહીં? તો ગાઈસ કેરીઓ ખાઈને અને ફટોફટ પોટો. તો ગાઈસ જો ઘેર આવી ગયા છે ને મમ્મીએ તો સાલ નાખવાનું ચાલુ કરી દીધું નહીં મમ્મી? ઘેર આવ્યા તરત જો આ સાઈડ તો મમ્મીએ તો ગાયને સાલ નાખવાનું ચાલુ કરી દીધું છે. સાલ લઈને આવી ગયા ઘેર અમે. ફટોફટ સાલ નાખી દઈએ. ખાવાનું કોઈક બનાવો મસ્ત મજાનું ફટોફટ. કોઈક સારું ખાવાનું બનાવી. મને તો ભૂખ લાગી ભાઈ જબર. કોઈક બનાવી ખાઈએ એવું. તો કાંઈ જો આ સાઈડ તો મમ્મી બેસી છે લોટ ગુંદવા માટે. આ તો ઘણા ટાઈમ પછી મમ્મીનો વારવા આવી ગયો નહીં મમ્મી? તો મમ્મી તો કાંઈ લોટ બાંધવા માટે બેસી છે. રોટલા જાણે થયો તો લોટ બંધાય. લોટ બંધ થઈ ગયો તો પછી રોટલા જવાના સાતા થવા ફટોફટ સળી જાય. શાક બનાવી દીધું? શું બનાવ્યું? દહીં. દહીં ફ્રાય? તો તું તો જબર તાન ફટ લઈને ખીચી દહીં ફ્રાય કરતા. તો કાંઈ મમ્મીએ તો દહીં ફ્રાય બનાવી દીધું. મારા પપ્પા શું છે? શું કર બાજરીમાં અને ખાતર નાખ્યું? તો કાંઈ ચલો મમ્મી હવે રોટલા બનાવશે. તવી તો મૂકી દીધી છે. દહીં ફ્રાય તૈયાર થઈ ગયું છે. હવે રોટલા બનાવવાના છે. તો લોટ બંધ થઈ જાય ફટોફટ રોટલા બનાવે. મને તો ભૂખ લાગે મમ્મી બોલ. હું તો ઊંઘીને ટાઈમ કાઢું તો ઊંઘ નહીં આવે. ખાધા પછી ઊંઘ કોઈ ખરખી આવે. તો કાંઈ ચલો ખાવાનું બને એટલે ખાઈએ. તો કાંઈ જો ખાવાનું તો થઈ ગયું છે તૈયાર ને આપણે બેસીએ છીએ ખાવા માટે. કારણ કે ફટોફટ ખાઈ અને અહીંયા ખેતરમાં પપ્પાએ બાજરીમાં પાણી વાળી છે. તો આપણે પપ્પાને ઘેર મોકલી દઈએ અને આપણે પાણી વાળવા માટે જઈએ. તો ચલો પહેલાં બેસીએ આપણે ખાવા માટે. ફટોફટ ખાઈ લઈએ. આપણે તો બપોરે ખાઈ પી અને ઊંઘી ગયા હતા. તે તારના ઉઠ્યા છીએ અને ઉઠીને સીધા ઉપડી જાય છીએ ખેતરમાં. તો જો બાટલો લઈ આપણે તો ખેતરમાં નીકળી જાય છીએ. આ સાઈડ તો શેતાજી આવી ગયા છે. શેતાજી સંગીતા બાબી 2 જણા ગણે છે ગવાર. તો શેતાજી આવીને સીધા કોમે લાગી ગયા છે. આપણને ચાંદના ફોન કરતા હતા કહીશ પણ ઊંઘ્યા હતા આપણે એટલે થાક લાગ્યો હતો એટલે ઊંઘી ગયા હતા. તો ઉઠી જાય છીએ ઉઠીને આવી જાય છીએ ખેતરમાં. અને આ સાઈડ તો જો 2 જણા ગવાર વેણે છે. કેટલો વેણ્યો કેટલો બાકી છે હું તો શેતાજી અંચાની જેટલી કોકળીઓ આવતી ને એ બધી ફેદી લીધી પણ અંદર કાળી કોકળી ના મળી. બોલ અરે આ છે ને સૂંટી નાખે તું ગાર તું? હા તો ઝાડો થઈ ગયો પણ આમ ના સૂંટાય. લે પાણી. હા તો બધું સૂંટી નાખે તો આસો નહીં થઈ. હા લે પાણી હવે મેલું. તો કાંઈ જો શેતાજીને તો ગવાર વેણે છે ને ગવાર સૂંટીએ નાખે. નુકસાને કરે છે ને ફાયદામાં નુકસાન કરે. ઝાડું કંઈક થોડું ટૂંકું પડે કે વધારે આગળ આવે. અને તો એવું તને આવી વહેલા ખબર હોત તો બધા ના આવી દીવા. તો જો આ સાઈડ શેતાજી વેણે છે ને આ સાઈડ તો જો સંગીતા ભાભી. શેતાજી કરતા સંગીતા ભાભી બંને હેડે આગળ ને આગળ દોડું. એક જણાને તો હેડ ઉપર એક જણાને તો હેડ ઉપર ના બે ટાળો ટાળો હેડે તો બે હોળી લીધી પણ આ તો એટલે એવું નહીં. આ તો હીરો ગઈને થોડો થાક્યો હોય કે એટલે. તો ચલો આ સાઈડ તો કાંઈ વેણવાનું ચાલુ છે. અને પહેલાં તો આપણે છે ને પહેલાં તો સહેજાજી કાળો દોરડો લાવવો ભાઈ. મારે 2 બટન તૂટી ગયો શર્ટનું. અને આખી હંસાની જેટલી કોકડીઓ આવે બધી ભેજી પણ અંદર કાળી જ નહીં. બોલ બીજી બધી છે કાળી છે એમ નહીં હાલી. તો જો આ સાઈડ તો મમ્મી આવી છે સારો ઢો માટે અને પપ્પા આવી ગયા છે.
તો મમ્મી તો ગઈ પોતોમાંથી સારવાડે તો પોતો તો લીલો સમ થઈ ગયો છે. પાણી પીને લીલો સમ થઈ ગયો નહીં પપ્પા? હા, પાણી પીને લીલો સમ ના થઈ ગયો? પાણી વધારે પીયો આમ ખબર પડે? બે દાડા પાણી જાય છે આમાં જેના ડગડામાં એટલે લીલો થઈ ગયો. તો જો મમ્મી આટલા સાર વાટતી છે એટલે થઈ. ઓ સાર વાટતા છે એટલે પોકી મમ્મી તું તો હા કેટલો પોકી દે વાટતા અંદરથી લે અને બોથો નહીં વાટવાનો હાલ. બોથો તો મોટો વિવાહ કરવાના બોથો ને બોથો હાલ વાટવાનો જ નહીં હમુર તો એ વાત હાજી ફટ લઈને વાટીને ઘેર તો કોણ રહે છે તાણ વિવાહમાં તો ઘેર કોણ રહે? સવારે ચાર પૂળો કરીને જવું પડે બધાને. એ તો ઘર ના હોય તો બીજા હોય તો ઘર ના આપણે વાલે હોય તો એક બે જણો જ જાય કે એક જણું જાય કોક જાય મશક ઘરના તો આપણો હજી તારીખ છે ને લીધું અમાર જવાન છે શું 20 તારીખ શું બાપસર બાપસર જવાનું મારા પપ્પાને તો ખબર નહીં તું છે તારે ગોઠવી નાખીશ. કંકોત્રી આવી છે જવું પડશે. કંકોત્રી આવી છે તો હું જોઈશ કાલે આવીએ જ કાલ બપોરે પેલા લઈને આવ્યા જ ફૂલાડ્યો જ નહીં ખાતો પાછો ઢોર કાલે પમદાર તો ચલો મમ્મી તો સાર વાટે છે. અરે મમ્મી કાળો દોડ્યો નહીં બટન ટોકોસ બે પેલી કોકડીઓ બધી ચેક કરી ખોલીને પણ એમાં એક કાળો દોડ્યો જ નહીં. કાળો જ નહીં બીજા બધા છે એટલી બધી કોકડીઓ છે 50 હોય જેવી પણ એમાં કાળો દોડ્યો એક નહીં નહીં વળી બધું જોઈને એ નહીં કાળો દોડ્યો જ નહીં મને. જોબલિંગ કેસરી પીળા ધોળા લાલ વાદળી ને એવા છે પણ કાળો દોડ્યો એક નહીં વળી હું બધું જોઈને એક કઈ મરું ને નહીં કાળો જ જોવો વાત કરું એવું ના સારું. તો કઈ ચલો મમ્મીને તો સાર માટે હા તો કઈ જો આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આ સાઈડ તો પ્રકાશ ને તેજલ ભાભીને કપડો લેવા માટે વિસનગર ગયો હતો તે જઈને આવી ગયો છે. આ સાઈડ તો મમ્મી હોય તો કપડો ખોલી દીધો છે. જો આ સાઈડ લાયા પપ્પાએ જોવું નહીં પપ્પા સાડીઓ લાયા છે. શેવી સાડીઓ લાયા શેવી સાડીઓ લાયા શેવી આ તો ભૂમતો વગરની છે ભૂમતો વાળી મોબાઈલ નંબર લખે તો હું મોબાઈલ નંબર લખા તમે પૈસા લખે કિંમત પૈસા એટલી બધી થોડી ભાઈ 91,410 નંબર લખ્યો છે સાડી નંબર 914 પછી 2 0 10 સાડી નંબર લખ્યો. તો કઈ જો તેજલ ભાભીને કપડો લેવા માટે ગયો તો આવો લાવ્યો છે. 2 સાડીઓ લાવ્યો બેસ કે મમ્મી કેટલાની છે મમ્મી? આ તો મેલો હોય એવું નહીં લાગતું કલર એવો જ નહીં ભાઈ. તો કાંઈ 1 અને 2 સાડીઓ લાવ્યા છે તેજલ ભાભીને. તો મમ્મીને તો જો પપ્પાને 2 જણા જોવું છે. શું કહેવા પપ્પા? ઓ અંગે તમારે જેવો ભાવ કરતા આવડે ભાઈ? હા પપ્પાને જેવો ભાવ કરતા ના આવડે પપ્પાને લઈ જાવ તો ફાયદામાં રહો. પપ્પાને કીધું ના. શું કહેવું મમ્મી? જ્યારે તો ગાયો દો અંકલ હડો તાણો. તો કઈ જો ઘેરથી તો ખેતરમાં આવી ગયા છીએ ને તો હેગુરવેણવાનું કામકાજ ચાલુ છે ને આપણે વકર હેગુરવેણ તો વેંડો છે તો એથી વકણ આવ્યા છીએ અને થાકે લાગી ગયો છે બરોબરનો. એક બાજુ ઘેર ગાયો દોવાનું ચાલુ થઈ જશે પણ ગાયો દોવાનું તો તેજલ ભાભીની અને મમ્મીને છે એટલે ગાયો તો દોઈ નાખી. તો જો આ સાઈડ તો સંગીતા ભાભી શ્રદ્ધાજી અને મિતેન્દ્રમાં તો ગારવેણ નહીં વેણે રખ નહીં વેણે રખ. તો કઈ જો ગમમાંથી ઘેર આવી ગયા ઘેર આવીને આપણે તો ખાવાનું તો ખાઈ લીધું છે અને આપણે જઈ રહ્યા છીએ કઈ જવું શેખપુર રમેણ છે તખાજી બુવાજીના તેઓ તો આપણે એકન જઈ રહ્યા છીએ શેખપુર. જો શેદાજી તો એકન કોમ કરી રહ્યા છે અત્યારે ગારવેણ
એમાં વેણવાનું ના હોય છે થાય અરે બધું ભેગું કરી દેવાનું હોય તો કમ્પ્લીટ ભાવ આવી જાય આપણે તો રેડી ભાવ આવશે આ તો જુદી આ તો જુદું પાડે છે ને બધું પાવા જ રહ્યો એ છે તને આપું હું શેખપુર જઉં પણ રમેણ બાઇક લઈને જઉં તો અમે એક જણાને કીધું છે ને એક હું તો કઈ આપણે જઈ રહ્યા છીએ આવું તો ત્યાં કરીએ છીએ ખાવાનું તો આપણે ખાઈ લીધું છે ફરજ જઈએ રમેણ સારું થતો આપણે પહોંચી જઈએ તો ચલો ત્યાં કરીએ છીએ આવું પ્રકાશને એવું નીકળ્યું ત્યાં 2 જણા તો અમે 3 જણા છીએ તો કાંઈ જો એમ તો બાઇક કાઢી દીધું છે અને આપણે એવું નીકળી આપણે તો કાંઈ એવું નીકળી જઈએ છીએ ઘેર તો ફટોફટ ઘેર પહોંચીએ ચલો બાઇક પર મૂકી દીધું તો કાઢીએ બાઇક બહાર